અત્યારે બોડો પેસ્ટ લગાવવાની કામગીરી ચાલુ છે। તો આપ મિત્રો જોઈ શકો છો કે આ ઝાડના થડ ઉપર અમે બોડો પેસ્ટ ટીપુ ઉપર લગાવ્યો છે, બરાબર। તો દરેક ખેડૂત મિત્રો જે બાગાયતી પાકો કરતા હોય એમને અવશ્ય પોતાના ખેતરની અંદર જો ઝાડ વાયા હોય તો બોડો પેસ્ટ લગાવવો જોઈએ। તો બોડો પેસ્ટ કઈ રીતના બને તો મિત્રો, જો તમે 1 કિલો કોપર સલ્ફેટ લીધું હોય તેના અંદર 5 લીટર પાણી નાખવાનું, એની સામે 1 લીટર ચૂનો લઈ અને ચૂનામાં પણ 5 લીટર પાણી નાખી અને બંને દ્રાવણ પ્લાસ્ટિકના અલગ અલગ બાઉલમાં તમે પલાળી શકો છો। અને આખી રાત આ પલાળ્યા પછી એ 10 લીટર પાણી ભેગું કરી અને તમે જે ઝાડ ઉપર લગાવવા માગતા હોય તો લગભગ આ ભાઈ અમારે લગાવવા જોવો છો 2 થી 2.5 ફીટ સુધી તમે આ રીતના બોડો પેસ્ટ લગાવી શકો છો। બોડો પેસ્ટ લગાવવાનું મેઇન કારણ એવું છે કે ઝાડની અંદર ફૂગ જેવી બીમારી આવતી હોય છે, લીંબુ અને આંબામાં તો ગુંદરિયાની પણ બીમારી આવતી હોય છે, અને જો તમે બોડો પેસ્ટ લગાવો તો આ રોગ સામે રક્ષણ મળે છે અને ઝાડનું આયુષ્ય વધી જાય છે। તો તમે આ રીતના બોડો પેસ્ટ લગાવી શકો છો તો ખૂબ સરસ મજાનું ઝાડને રોગોથી બચાવી શકો છો। તો દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે બતાવ્યા પ્રમાણે તમે બોડો પેસ્ટ બનાવી અને જો તમારી બાગાયતી પાકોના ઝાડ ઉપર લગાવો તો સારા પરિણામ મળે છે અને ફૂગ જેવી બીમારીઓમાં રક્ષણ મળે છે। તો ચોમાસા પહેલાં અવશ્ય તમારે આ બોડો પેસ્ટ લગાવવો જોઈએ। અને બોડો પેસ્ટના અંદર તમે ક્લોરોફોરિફાસ દવા પણ નાખી શકો છો કે જેથી કીટનાશક જે બીમારીઓ આવતી હોય તેના સામે પણ રક્ષણ મળે છે। આભાર।